बोलिए सदगुरु श्री वालजीराम साहेबनो जय। जीभे कहूँ तो जुग तरे, मुख से कहो न जाए। एक अखर है सतनाम को, जेमा 14 लोक रह्या समाय। घणीवार આપણે એવો વિચાર કરતા હોઈએ છીએ કે આ બધું ક્યાંથી આવ્યું અને આ બધું ક્યાં સમાય છે। જેમ કે એક વાણીમાં કીધું છે कि 4 जुग की लकड़ी जलाई, धुआं एना कहाँ समाया। वाणी घणी लांबी है, पण के 4 जुग थी कि आ लाकड़ा बળી રહ્યા છે, એ ધુવાડો ક્યાં સમાય છે। આટલી એક નજીવી બાબતને આપણે સમજી શકતા નથી, અને જે લોકો સમજી ગયા છે એવા સમજો મહાપુરુષોને મારા કોટી કોટી વંદન છે કે આ વિશ્વ બ્રહ્માંડ આખું જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જે નરી આંખે નથી પણ દેખાતું એટલું દૂર અને ઊંચું એ નક્ષત્ર, તારા, ગ્રહો જે બ્રહ્માંડની અંદર જે નોંધારા ફરી રહ્યા છે, જે આકાશમાં લટકી રહ્યા છે, આ પૃથ્વીથી 750 ઘણો મોટો શનિ, પૃથ્વીથી 750 ઘણો મોટો શનિ અને પૃથ્વીથી 1300 ઘણી મોટો સૂરજ, પૃથ્વીથી 1300 ઘણો મોટો સૂરજ એ જે આકાશની અંદર હવાની અંદર તરતા છે, જેમ પાણીમાં કોઈ લાકડું તરે એમ આકાશમાં એ ગ્રહો તરતા ગ્રહો છે। છતાં પણ વૈજ્ઞાનિકો અને અનુભવીઓ એવું કહે છે કે આ સૂર્ય તો એક નાનો એવો તારો છે, એનાથી હજારો ગણા મોટા ગ્રહો આ બ્રહ્માંડની અંદર નોંધારા આકાશમાં તરી રહ્યા છે, હરતા ફરતા છે। કોઈ તો કોઈ એક જગ્યાએ સ્થિર છે, કોઈ થોડા થોડા હાલે છે, કોઈ ભ્રમણ કરે છે। તો આટલા મોટા ગ્રહો, આટલા મોટા તારાઓ, આટલા મોટા નક્ષત્રો આ આકાશની અંદર જે ઘૂમી રહ્યા છે, સ્થિર છે, ફરી રહ્યા છે, અચળ છે, આ બધું ક્યાંથી આવ્યું। આપણે તો પૃથ્વી ઉપર જઈને, પૃથ્વી તો બહુ જ નાની છે, બહુ એટલે બહુ જ નાની છે। આ આકાશની સામે પૃથ્વી તો એક રાયના દાણાના કરોડ ભાગ કરવી અને એમાં જે એક ભાગ હાથમાં આવે એટલી આ પૃથ્વી આકાશની સામે માપદંડમાં નથી। આટલી મોટો બ્રહ્માંડ, આટલો મોટો બ્રહ્માંડ અને એની અંદર આટલા મોટા નક્ષત્ર, ગ્રહ, તારાઓ, પૃથ્વી તો એક સામાન્ય છે। તો આ બધું ક્યાંથી આવ્યું અને આ બધું પાછું ક્યાં સમાય છે। આનું જે જ્ઞાન છે એને મહાપુરુષો જ્ઞાન કહે છે કે આ બધું ક્યાંથી પ્રગટ થાય છે અને આ બધું પાછું ક્યાં સમાય છે। આ તત્વને જેણે જાણી લીધું છે, આ તત્વને જેણે જોઈ લીધું છે અને આ તત્વની અંદર જેણે એકાકાર કરી લીધો છે, એવા મહાન
સંત મહાપુરુષોને કોટી કોટી વંદન, એવા મહાપુરુષોને કોટી કોટી વંદન. એટલે જ આ સાખીની અંદર એ સિદ્ધ અનુભવ સંતે કીધું છે કે એક અખર હે પ્રેમ કો, જેમાં 14 લોક સમાઈ રહ્યા છે. એ અખર છે એની અંદર 14 લોક સમાઈ રહ્યા છે. એ અખરમાંથી 14 લોક ખરી ખરીને બહાર આવે છે. અને એ અખર છે એ એમનો એમ જ છે. અને એ જે બારે પ્રગટ થઈને આવે છે એને મહાપુરુષો માયા કહે છે. અને એ પાછું બધી માયા એના સમય અનુસંધાન પાછી અખરમાં સમાઈ જાય છે. તો એ અખરમાંથી કેવી રીતે આ માયા ખરે છે, અને જે અખર છે એ ખરતો નથી, એ જેમ છે તેમ છે. એ અખરમાંથી કેવી રીતે માયા ખરીને બહાર આવે છે, અને એ પાછી આ માયા કેવી રીતે સમાય છે. અને માયા કેમ કીધી છે? અખર તો અખર જ છે, અને અખરમાંથી પ્રગટેલી વસ્તુ અખર જેવી જ હોય છે, છતાં પણ એને માયા કેમ કીધી છે, આવું પણ જ્ઞાન સંતો આપણને ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે. પણ એવા દિવ્ય મહાપુરુષના શરણમાં જઈ આપણે એની વાતને શાંતિપૂર્વક સાંભળીએ, ગ્રહણ કરીએ, અને આપણું અહમ જો ક્યાંક એમના શરણમાં મેલી દઈએ તો જ આ જ્ઞાનનો ઉદય આપણી અંદર થાય. અને જો એવી રીતે આપણે આપણું અહમ ના મેલીએ તો એવા 552નો સત્સંગ સાંભળવી તોય કોઈ પરિવર્તન આવે નહીં. તોળા રાણી કહે છે કે કાંકરા લઈ દરિયામાં ડબોળી અને કેળે બાંધ્યા, ઘડી કરીને જોયું તો કોરા અને કોરા. એમ કદાચ કોઈ સંત આપણને એના સત્સંગ રૂપી અંદર ડબોળી અને આપણને કેળે બાંધે, એટલે કે આપણને કેળમાં તેડી લે, પણ તોય આપણામાં જો પરિવર્તન ન આવે તો આપણે કોરા ને કોરા રહી જઈએ. આટલી વાતને સમજી બૂજી અને સંતોની વાતને સમજવું, ગ્રહણ કરવું, અને આપણો આ ભવ સુધારી લેવો. બોલો સદગુરુ શ્રી વાલજીરામ સાહેબનો જય.